હિક્સનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત. પ્રોફેસર હિક્સનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત ટીકાત્મક સમજાવો. તો એના 4 ભાગમાં છે: પ્રસ્તાવના, ધારણાઓ, આકૃતિમાં રજૂઆત અને સમીક્ષા. 1. પ્રસ્તાવના. પ્રોફેસર હિક્સે તેમના પુસ્તક એ કોન્ટ્રીબ્યુશન ટુ ધ થિયરી ઓફ ટ્રેડ સાયકલમાં વ્યાપાર ચક્ર વિશે વિગતપૂર્વક છણાવટ કરી છે. હિક્સે ગુણક અને ગતિવર્ધનના આંતરકાર્યના ખ્યાલ સ્વીકારી વ્યાપાર ચક્રની ઘટના સમજાવી છે. હિક્સના મત મુજબ વ્યાપાર ચક્રો સ્ફોટક કે તીવ્ર વધઘટવાળા હોય છે, પરંતુ તે સ્ફોટક પરિસ્થિતિ સર્જતા નથી. હિક્સની માન્યતા મુજબ વ્યાપાર ચક્રની તીવ્ર અસરને 2 બાબતો અંકુશમાં રાખે છે. તે એ છે કે ટોચ ઉપર આવતી મર્યાદા અને તળિયા ઉપર રહેતી મર્યાદા છે. આમ હિક્સનો વ્યાપાર ચક્રનો ખ્યાલ ઘણો આધુનિક છે. પ્રોફેસર હિક્સે વ્યાપાર ચક્રનો કોઈ નવો સિદ્ધાંત રજૂ કર્યો નથી, પરંતુ અગાઉ રજૂ થયેલા ખ્યાલોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીને રજૂ કર્યા છે. હિક્સના સિદ્ધાંત સાથે કેન્સનો ગુણકનો ખ્યાલ, પ્રોફેસર ક્લાર્કનો ગતિવર્ધનનો ખ્યાલ બને અને પ્રોફેસર હેરોડનો સ્વાયત્ત મૂડીરોકાણનો ખ્યાલ સંકળાયેલા છે. પ્રોફેસર હિક્સે સ્વાયત્ત રોકાણ અને પ્રેરિત મૂડીરોકાણના અસ્તિત્વની ધારણા કરી છે. સ્વાયત્ત રોકાણ તે પ્રેરિત મૂડીરોકાણથી સ્વતંત્ર હોય છે. આવા જાહેર રોકાણો નવપ્રવર્તનલક્ષી અને લાંબે ગાળે વળતર આપનારા હોય છે. સ્વાયત્ત રોકાણ સ્થિર દરે વધે છે, જ્યારે પ્રેરિત મૂડીરોકાણ આવક, ઉત્પાદન અને આર્થિક વૃદ્ધિ પર આધાર રાખે છે. પ્રેરિત રોકાણ વ્યાપાર ચક્રની સમજૂતીમાં કેન્દ્રવર્તી ખ્યાલ દર્શાવે છે. હિક્સના મતે વ્યાપાર ચક્રનું સંચાલન ગુણક અને ગતિવર્ધનનો પારસ્પરિક પ્રક્રિયા વડે થાય છે. ધારણાઓ. પ્રોફેસર હિક્સના વ્યાપાર ચક્રનો સિદ્ધાંત સમજતા પહેલાં કેટલીક ધારણાઓ જોઈશું. 1. ઉત્પાદનમાં દીર્ઘકાલીન અને ઉર્ધ્વગામી વલણ પ્રવર્તમાન હોય છે. 2. સ્વાયત્ત મૂડીરોકાણ નિયમિત દરે વધે છે અને તેથી અર્થતંત્ર સમતુલામાં રહી શકે છે. વાહ, થેન્ક્સ ફોર ગિવિંગ સો મેની હાર્ટ્સ. કોણ છે ભાઈ આ? ભાઈ કોમેન્ટ કરજો. ઓલ કોમેન્ટ્સ કરી છે કે નથી કરી? થેન્ક્સ ફોર સો મેની હાર્ટ્સ. એનોન્યુમસ પર્સન જે કોઈ હોય, આભાર. તો ધારણાઓ. સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય વ્યાપાર ચક્રના સમય દરમિયાન સ્થિર રહે છે. 4. સ્વાયત્ત કે સ્વયંભૂ મૂડીરોકાણ કુલ મૂડીરોકાણનું એક અંગ છે. આવકના વધારા પ્રમાણે સ્વાયત્ત મૂડીરોકાણ ચોક્કસ પ્રમાણમાં થશે જ તેમ ન કહી શકાય, છતાં જે કુલ ઉત્પાદન થાય છે તેની સાથે ચોક્કસ પ્રમાણનો સંબંધ દર્શાવે છે. 5. ગુણક અને ગતિવર્ધનના આંક વ્યાપાર ચક્રની સમજૂતીમાં સ્થિર ધારવામાં આવ્યા છે. 6. હિક્સ એટલે કે પ્રોફેસર હિક્સ આવક અને ઉત્પાદનનું પ્રમાણ વાસ્તવિક સ્વરૂપમાં દર્શાવે છે, પરંતુ સિદ્ધાંતમાં નાણાંના પરિમાણના ફેરફારો કે બેંક નાણું કશો જ ભાગ ભજવતા નથી. 7. ગુણક અને ગતિવર્ધનના મૂલ્યોની વિવિધતા અનુસાર વ્યાપાર ચક્રો તીવ્ર કે મંદ અસરવાળા હોય છે. 8. પ્રોફેસર હિક્સ તીવ્ર વધઘટવાળા વ્યાપાર ચક્રની રજૂઆત કરે છે, પરંતુ તેની અસર અર્થતંત્રમાં તીવ્રતા પેદા કરતી નથી તેવું તેમનું માનવું છે. હવે એક આકૃતિ દોરી છે અને એની સમજણ આપી છે.
તો એઝ યુઝ્યુઅલ 2 એક્સિસ હોય, 2 ધરી હોય, આડી ધરી અને એક ઊભી ધરી. આડી ધરીને એક્સ એક્સિસ કહેવાય છે, ઊભી ધરીને વાય એક્સિસ. એક્સ એક્સિસ પર સમય લીધો છે વર્ષમાં, અને ઊભી ધરી પર રાષ્ટ્રીય આવક ઉત્પાદન લેવામાં આવ્યું છે. હવે એમાં 4 ડાબેથી જમણી તરફ સાધારણ ઢળાવવાળી ઉપર જતી એવી 4 રેખાખંડો દોરવામાં આવે છે, જેના નામ A, F, E અને C આપવામાં આવ્યા છે. A, F, E અને C એટલે એ રેખાખંડ જે છે અથવા એ રેખા જે છે એ સ્વયંભૂ કે સ્વાયત્ત મૂડીરોકાણ દર્શાવે છે. એના પછી એની થોડે ઉપર 1 ઇંચ ઉપર 1 અથવા 2 ઇંચ આપણે લઈ શકીએ છીએ, ઉત્પાદન વૃદ્ધિનું તળિયું બતાવે છે, રેખા બતાવે છે. ત્યારબાદ ઈ રેખા સમતુલા કે પૂર્ણ રોજગારી દર્શાવે છે, અને સૌથી ઉપર ઉત્પાદન વૃદ્ધિની ટોચ એટલે કે સીસી રેખા. એટલે જુઓ 4 રેખા જે બની એમાં છેક નીચે જે ડાબેથી જમણે, બધી 4 રેખાઓ ડાબેથી જમણે જ અને એક પેલા રેલવેના પાટાની જેમ સમાંતર જ છે બધી 4 રેખાઓ. એટલે એ સૌથી નીચે છે એ OX એક્સિસ છે, ત્યાંથી થોડેક 3 ઇંચ છોડીને અને પછી ત્યાંથી ડાબેથી જમણે ઉપર જતી સાધારણ ઢળાવવાળી બતાવવામાં આવે છે. એ રેખા એ સ્વયંભૂ કે સ્વાયત્ત મૂડીરોકાણ દર્શાવે છે. એની થોડેક ઉપર 1 ઇંચ છોડીને FF એ ઉત્પાદન વૃદ્ધિનું તળિયું બતાવે છે. તેનાથી સેમ ડિસ્ટન્સ પર EE 1 ઇંચ લીધી હોય તો 1 ઇંચ રાખવાનું, બધામાં 2 ઇંચ લીધી હોય તો 2 ઇંચ. તો EE રેખા એ સમતુલા કે પૂર્ણ રોજગારી દર્શાવે છે. અને સૌથી ટોચ ઉપર જે ચોથી પેરેલલ સમાંતર રેખા જે બનશે CC એ ઉત્પાદન વૃદ્ધિની ટોચ બતાવશે. આકૃતિમાં OX રેખા સમય કે વર્ષ દર્શાવે છે, જ્યારે OY રેખા રાષ્ટ્રીય આવક કે રાષ્ટ્રીય ઉત્પાદન દર્શાવે છે. એ રેખા એ સ્વયંભૂ કે સ્વાયત્ત મૂડીરોકાણ દર્શાવે છે, જેને કુલ ઉત્પાદન સાથે ચોક્કસ સંબંધ છે. ઈ રેખા અર્થતંત્રની સમતુલા કે પૂર્ણ રોજગારી દર્શાવે છે. અહીં અર્થકારણના પ્રવાહો કોઈ ચક્રીય પરિવર્તનો લાવતા નથી, જ્યારે CC રેખા ઉત્પાદનની વૃદ્ધિની ટોચ પર મર્યાદા મુક્તિ રેખા છે. અર્થકારણની ઈ રેખાના એ બિંદુથી બી બિંદુ સુધી જશે, કારણ કે કોઈ મર્યાદા ઉત્પાદન વૃદ્ધિને અવરોધે છે. એટલે અહીંયા આપણે જે ત્રીજી રેખા જે બનાવી છે ઈ રેખા સમતુલા કે પૂર્ણ રોજગારીની, એમાં 2 યુનિટ જેટલું ડિસ્ટન્સ જવા દઈ, 2 ઇંચ જેટલું ડિસ્ટન્સ જવા દઈ અને એક બિંદુ એ સ્મોલ એ લઈએ છે, અને એવું જ એક બિંદુ સૌથી ઉપરની રેખા CC રેખા ઉપર બિંદુ બી લઈએ છીએ, અને એ અને બીને જોડીએ છીએ અને બતાવે છે કે એથી થઈને બી જાય છે. તેવી જ રીતે બીજી એક આવા 2 બિંદુને જોડવામાં આવ્યા છે. ઉત્પાદન વૃદ્ધિનું તળિયું એટલે કે FF જે રેખા છે એના પર 2 યુનિટ પછી, એટલે કે જો પેલામાં 1 ઇંચ લીધું હોય તો અહીંયા 2 ઇંચ પછી, પહેલાંમાં 2 ઇંચ લીધું હોય તો અહીંયા 4 ઇંચ પછી ડી બિંદુ લીધું છે, અને સૌથી ઉપરની એટલે કે સૌથી ઉપરની ચોથી રેખામાં C બિંદુ લીધું છે, અને C અને Dને જોડવામાં આવે છે, અને એની સમજૂતી હમણાં આવે છે પાછળ. અને ત્યારબાદ લગભગ બીજા 2 યુનિટ જેટલું અંતર છોડીને ઈ બિંદુ લેવામાં આવે છે. કઈ રેખા પર? બીજી રેખા પર, ઉત્પાદન વૃદ્ધિનું તળિયું રેખા પર ઈ લેવામાં આવે છે, અને ત્રીજી રેખા પર G બિંદુ લેવામાં આવે છે. હવે એની સમજૂતી આપે છે કે જ્યારે CC રેખા ઉત્પાદનની વૃદ્ધિની ટોચ પર મર્યાદા મુક્તિ રેખા છે. અર્થકારણના ઈ રેખાના એ બિંદુથી વધીને બી બિંદુ સુધી જશે, કારણ કે કોઈ મર્યાદા ઉત્પાદન વૃદ્ધિને અવરોધે છે. તેજીની પરિસ્થિતિ આ જ રેખા પર
બી બિંદુથી સી બિંદુ સુધી પ્રયાણ કરે છે. ત્યારબાદ ઉત્પાદન બિંદુનું સી બિંદુ ખસીને એફએફ રેખાના ડી બિંદુ સુધી પહોંચે છે. આમ ઉત્પાદન વધારાનું જે વિસ્તરણ થયું છે તે ધીમે ધીમે સંકોચનમાં પરિણમશે. એફએફ રેખા ઉત્પાદનના ઘટાડાની મર્યાદા દર્શાવતી રેખા છે. હિગ્સ આ રેખાને નીચી સમતુલાની રેખા તરીકે ઓળખાવે છે. ઉપરોક્ત આકૃતિ અનુસાર એ બિંદુ પર અર્થતંત્રની સમતુલા કે પૂર્ણ રોજગારી દર્શાવી છે. પરંતુ ગુણક અને ગતિવર્ધનની પ્રક્રિયાથી ઉત્પાદન વૃદ્ધિનું બિંદુ બી સુધી ખસે છે. ત્યારબાદ ઉત્પાદન વૃદ્ધિને મર્યાદા નડે છે. તેથી બીથી સી સુધી તે રેખા ઉપરના બિંદુએ જાય છે. ત્યાં સમતુલા સ્થપાતી નથી. તેથી ઉત્પાદન દર્શાવતું બિંદુ ડી બિંદુ સુધી પહોંચે છે, પરંતુ તેનાથી નીચે જશે નહીં, કારણ કે તે ઉત્પાદન ઘટાડાની મર્યાદા રેખા પર આવેલું બિંદુ છે. બિંદુ ટૂંકમાં એથી બી સી સુધીના બિંદુનું પ્રયાણ વિસ્તરણ અને સીથી ડી અને ઈ બિંદુ સુધીનું પ્રમાણ સંકોચનની પરિસ્થિતિ દર્શાવે છે. આકૃતિમાં ડીથી ઈ બિંદુ સુધી આવક વૃદ્ધિ મંદ રહે છે. વધુ પડતા મૂડીના જથ્થાનો નિકાલ થાય ત્યારબાદ પુનઃસ્થાપન માટે મૂડીરોકાણ થાય છે. ગુણક અને ગતિવર્ધનના સંયુક્ત પરિબળોને લીધે અર્થકારણ જી બિંદુ સુધી પ્રયાણ કરે છે. અહીંયા આપણે અટકીશું. ત્યારબાદ આવે છે એની સમીક્ષા છે, લઈ જ લઈએ, ચલો ને, પતી જાય પછી ઓબ્જેક્ટિવ આવશે. સમીક્ષા. હિગ્સનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત તદ્દન આધુનિક છે. તેથી આ સિદ્ધાંત વ્યાપાર ચક્રના સિદ્ધાંતોમાં અંતિમ ઉચ્ચારણ જેવો સિદ્ધાંત છે. પરંતુ હિગ્સે વ્યાપાર ચક્રની ઘટમારમાં ગુણક અને ગતિવર્ધનના ખ્યાલો સંકળાયેલા છે, જે ટીકાને પાત્ર બનેલા છે. હવે એની ટીકાઓ, બસ આ સાથે આ ચેપ્ટર પતી જશે. 1. હિગ્સે ગુણક અને ગતિવર્ધનના સ્થિર મૂલ્યોની ધારણા કરી છે. તે એક અવાસ્તવિક ધારણા છે. 2. પ્રોફેસર કાલ્ડોરના મત મુજબ હિગ્સના વ્યાપાર ચક્રની નબળામાં નબળી કડી અપરિપક્વ ગતિવર્ધનના સિદ્ધાંતનો તેમાં ઉપયોગ કરાયો છે. 3. ડ્યુઝનબેરીના મત મુજબ સ્વાયત્ત રોકાણ સાથેની વૃદ્ધિના સમતોલ દરના સંબંધોનો ખ્યાલ ખોટો છે. 4. વ્યાપાર ચક્રના સિદ્ધાંતમાં હિગ્સે નાણાકીય પરિબળોની ઉપેક્ષા કરી છે. તે મૂડીરોકાણને મહત્ત્વ આપે છે, પરંતુ મૂડીરોકાણનો આધાર નાણાકીય પરિબળો પર રહેલો છે. 5. હિગ્સ વ્યાપાર ચક્રની સમજૂતીમાં પ્રેરિત મૂડીરોકાણ એ સ્વાયત્ત મૂડીરોકાણ જેવા બે પ્રકાર પાડે છે. વાસ્તવમાં આ પ્રકારના ભેદ સ્પષ્ટ પાડી શકાતા નથી. અને છેલ્લું પ્રોફેસર હેબરલરના મત મુજબ સિદ્ધાંતોમાં હિગ્સનો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત વિવરણ સમાન છે. તેમ છતાં વ્યાપાર ચક્રની ઘટનાની સમજૂતીમાં પ્રોફેસર હિગ્સનો સિદ્ધાંત આધુનિક હોવાથી તેનું અર્થશાસ્ત્રમાં મોટું પ્રદાન ગણી શકાય. આ સાથે આ ચેપ્ટર, આ કોર્સ પૂરો થાય છે. ઓબ્જેક્ટિવ રહે છે, આપણે નેક્સ્ટ સેશનમાં લઈ લઈએ છીએ.